સોમનાથ બધા મિત્રોને અને જય સોમનાથ આ ગાંધીગીરને। આજે અમે ગીર સોમનાથના તાલાળા તાલુકાના ગુંદારા ગામે જે બાલુભાઈ સેવરા કરીને તે નિરાધાર હતા અને જેણે હજુરભાઈએ તેમના ઘર વિશે સહાય કરી એ માટે આજે અમે તે મકાનની મુલાકાત લીધી અને ત્યાં થોડું ઘણું અમારા બનતું અમે કામ પણ કર્યું। તો જોઈ લો આ જેનું મકાન બાલુભાઈ સેવરા જે અત્યારે હાલમાં મકાન બની રહ્યું છે। તો તમે વિડીયો પૂરો જોઈજો, તેમાં કઈ રીતથી કામ છે, કઈ રીતથી આ કામ ચાલુ છે અને ક્યાં મકાન પહોંચ્યું તેનો તમામે તમામ અપડેટ વિડીયો જોવા મળશે। જય સોમનાથ, જય ગાંધીગીર। આ છે બાલુભાઈ સેવરાની ધર્મ પત્ની અને આ બાલુભાઈ પોતે। આ બાલુભાઈના ઘરે ડોક્ટરો આવી ગયા છે અને તે આ રોગ કઈ રીતથી છે અને તેના વિશે આ સમજાવે છે કે આ રક્તપિત્ત નામનો રોગ છે જે ચેપી રોગ કહેવામાં આવે છે, તે રોગ છે। બાલુભાઈ વાજા માજીને એક પગમાં સીવે થઈ ગયેલ છે, જેને આપણે ગામની ભાષામાં કહીએ કે હાથ પગ રોકાઈ ગયા હોય, માજી કોઈ કામ કરી શકતા નથી। એની દવા બાલુભાઈની ધર્મ પત્ની જે ખજૂરભાઈની વાટ જોઈ રહ્યા છે। બાલુભાઈ સેવરાના રોગની સારવાર કરી રહ્યા છે ડોક્ટરો। કહે છે કે ઘણો સારવાર કર્યા પછી ફેર છે। અને બાલુભાઈ સેવરાનું મકાન પણ ચાલુ થઈ ગયું છે। આ છે રોયલ રાજા દિનેશભાઈ સોલંકી। હવે ખજૂરભાઈને અમે બધા સાથે મળીને બાલુભાઈ સેવરાનું મકાન બનાવવાનું છે અને તેમાં ખૂબ અમારે કામ કરવાનું છે। પથરા જો આ છે બાલુભાઈ સેવરાના મકાનનો નકશો, જોઈ લો તમે। આ મકાન અત્યારે હાલમાં ચાલુ જ કરવાનું છે કામ। અત્યારે લેન્ટર સુધી 2 થી 3 દિવસની અંદરમાં પહોંચી ગયું છે। અમે અત્યારે સેન્ટિંગની ભરાઈ કરી રહ્યા છે। એક કોલમ પણ અમે ભરી દીધો છે, આગળ પથરા પણ ઘણા લીધા છે અને અમે આખો દિવસ આ કામ કર્યું છે બાલુભાઈ સેવરાના ઘરે। અને ગરીબ માણસની મદદ થાય એવા આપણે કામ કરવાના છે। જો ખજૂરભાઈ પોતે શેઠ તેમના ધંધા, એમની પત્ની અને પોતાના મા બાપને છોડી અને આપણા ભેગા કામ કરવા આવતા હોય તો આપણે તો અહીંયા 5 થી 7 કિલોમીટર જ દૂર ગામ છે જે ગુંદાળા। તો આપણે પણ ગરીબ માણસની સેવામાં આપણું પણ યોગદાન આપીએ। તો ખજૂરભાઈ પોતે એવડા મોટા સેલિબ્રિટી હોવા છતાં પણ જો પોતે પથરા લઈ અને કામ કરી રહ્યા છે અને અમને બધીને એમ કહે છે કે તમે પણ થોડુંક કામ કરો, હટ્ટા-કટ્ટા છોકરા હોય તે આ પથ્થર ઉપાડો। પથ્થરમાં ખૂબ વજન છે, પથ્થરો એટલા બધી વજનવાળા છે અને હેવી પથ્થર છે। જો તમે સામને જોઈ રહ્યા છે તે અત્યારે અમે બધાય પથ્થરા ઉપાડવાનું અને સેન્ટિંગનું કામ પણ કરી રહ્યા છે અને ખજૂરભાઈ પણ અમારી સાથે અમને કામ કરવામાં પ્રોત્સાહન આપી રહ્યા છે અને પોતે પણ કામ કરી રહ્યા છે। ખજૂરભાઈનો પ્રેમ ગાંધીગીરમાં ખૂબ છે ભાઈ। ગાંધીગીરમાં તો પ્રેમ ખૂબ છે પણ આખા ગુજરાતમાં ખજૂરભાઈનો ખૂબ પ્રેમ છે અને કહે છે કે તમે અમારાથી એક પથ્થર પણ નથી ઉપડતો અને તમે 2 પથ્થર ભેગા ઉપાડો છો। આ કોલમનું કામ ભરાઈનું ચાલી રહ્યું છે તો અમે અત્યારે એક કોલમ 1 કલાકથી ભરી રહ્યા છે અને યુવાનો બધાય જે પોતાના ઘરે તો કામ નથી કરતા પણ અહીંયા ગરીબ બાળાની સેવા માટે તત્પર છે। રણજીભાઈ વાજા
રાહુલભાઈ સિંઘ જે પોતે ડાયરા મોટા મોટા કરે છે અને ગરીબ માણસની સેવામાં અત્યારે લાગી ગયેલા છે. તાલાળા તાલુકાના ગુંદારા ગામે જે બાલુભાઈ સેવરા, જેને અત્યારે મકાન લેન્ટર પહોંચી ગયું છે. ઘણા યુવાનો જે કારીગરો છે તે પોતે સણવાનું કામ પણ કરે છે. અમારા જીવાને ઓછું આવડે એ તગારા દઈ અને લેન્ટર ભરવાનું કામ પણ કરી રહ્યા છે. અમુક પાણી નાખે છે, અમુક રેતી નાખે છે, અમુક સિમેન્ટ નાખે છે. બધા યુવાનો પોતપોતાનું યોગદાન આપી રહ્યા છે. અમુકને સેન્ટિંગનું કામ ફાવે તે બધાએ પાટિયામાં ખીલી મારી રહ્યા છે. અમારા ભેગા રોયલ રાજા પણ કામ કરી રહ્યા છે, જેની અચૂક મહેનતથી આજે બાલુભાઈ સેવરાનું મકાન બની રહ્યું છે. ભાઈ, આપણા ગુજરાતનું ગૌરવ અને આપણે ગાંધીગીરનું ગૌરવ એવા રોયલ રાજા, જેની મહેનતથી આજે બાલુભાઈ સેવરાનું આ મકાન બની રહ્યું છે. ભાઈ, સામે પાણીનો ટાંકો છે, ત્યાંથી પણ નળી પાથરીને બધા યુવાનો પાણી છાંટવાનું કામ કરે છે. અમુક પથરા લેવાનું, જે આ બાપા જે ઘણી મોટી ઉંમરના હોવા છતાં પણ પોતે ઉપર ચડી અને સણવાનું કામ કરી રહ્યા છે. ભાઈ, તો આપણે તો યુવાન છે, આપણે તો કામ કરવું જ જોઈએ. બાલુભાઈ સેવરાનું મકાન લેન્ટર પહોંચી ગયું છે. હવે થોડાક જ દિવસની અંદરમાં તે મકાન પૂરું થઈ જશે. આ રોયલ રાજા, જેના આશિકો વારંવાર આવી અને પોતાને પરેશાન કરી રહ્યા છે, ફોટા પાડી રહ્યા છે. આ જોઈ લો બાલુભાઈ સેવરાનું મકાન. અત્યારે હાલ લેન્ટરથી પણ ઉપર 3 થર લાગી ગયા છે. હવે 1 થી 2 દિવસની અંદરમાં સ્લેબ ભરવાનું કામ પણ શરૂ થઈ જશે. તો મિત્રો, આગળનો વિડીયો પણ તમને જોવા મળશે. અને અમારી ચેનલ શ્રી ગોપાલ બ્રધર, જેને લાઈક, શેર અને કમેન્ટ કરતા રહેજો, એટલે જેથી કરીને અમારો જુસ્સો અને અમારો વિશ્વાસ કમ ન થાય અને અમે અવારને નવાર આવા વિડીયો બનાવતા રહીએ અને તમારો યોગદાનને સપોર્ટ આપો એવી તમામ ભાઈઓને દિલથી પ્રાર્થના છે. જય સોમનાથ, જય ગાંધીગીર.